ચૈતર વસાવાના સમર્થનમાં આપનું આંદોલન। ગોધરા રેલીના દ્રશ્યો, કાર્યકર્તાઓની ભીડ અને સૂત્રોચ્ચાર કરતા લોકો। ગુજરાતના રાજકારણમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકાર્યા બાદ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં છે। પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખો સહિત 1000મી વધુ કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા। રેલી દરમિયાન કાર્યકર્તાઓએ ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવા સામે રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ કરવામાં આવ્યો છે। રેલી માત્ર ગોધરા જ નહીં પરંતુ વ્યારા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ મૌન રેલીઓ અને વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે 26 જૂનથી આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ત્રિતબક્કાનું આંદોલન શરૂ કર્યું છે। આ આંદોલન હવે માત્ર વિરોધ સુધી સીમિત નહીં રહે પરંતુ આગામી દિવસોમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર પદયાત્રા અને સ્થાનિક કક્ષાએ ઉગ્ર દેખાવો કરવાનું આયોજન પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। શું આ આંદોલન આવનારા દિવસોમાં સરકાર માટે મુશ્કેલી વધારશે કે પછી આ રાજકીય કિન્નાખોરીનો મામલો વધુ ગરમાશે? આ અંગે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો।